હા હું ભાદર્યા છી. ચાલો ઉનાળામાં ચોમાસાને ચાર્જ આલી દીધો. હે ગાઈસ વાવાઝોડું આવ્યા પછી ઘરની હાલત ખાલી તો ટ્રેલર છે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અને હા ચોમાસું વહેલું બેસી ગયું એવું લાગે છે ને ઉનાળાને તો લાગે કંઈક ઉનાળાનો ચાર્જ ચોમાસાને આલી દીધો એવું લાગે છે. જો કાલે રાત્રે વાવાઝોડું હતું, વરસાદ હતો, વીજળીના મસ્ત કડાકા થતા હતા, એવું લાગે કે ચોમાસું જ આવી ગયું. સારું તારે બતાવું તમને ઝાડ પડી ગયેલા બી. એ ગાય તો અહીંયા ઝાડ પડ્યું હતું, દેખાય બધું કાળું કાળું દેખ્યું ને, બધા અહીંયા ઝાડ પડ્યું કાલે રાત્રે. અને હેતના બે ઉભા હતા એની આગળ આ દુકાનો હતી ને ત્યાં ઉભા હતા. આજે બીજો દિવસ છે વાવાઝોડા. કાલે તો પાછા અમે 2 જણા હતા, હેત બે. આ તો ઘેર આવી ગયો છું. જો વાવાઝોડું ચાલે છે અને મારી મમ્મી મસ્ત પવનમાં ઊભી છે. ગાઈસ વીજળી બી પડે છે જોરદાર. કાલે ગેટ બંધ નતો કર્યો અને આ જયનાડી આવી જોડે, જયનાડી બી આવી. ગઈ વખત બી આવું જતો, ગઈ વખત વિડિયો જોયો હશે તમે. અરે કાલના વિડીયોમાં બહુ ભયંકર વાવાઝોડું હતું એમ. કાલે તો બહુ જ ભયંકર વાવાઝોડું. અમે 2-2.5 કલાક સુધી અમે હેતને બે રસ્તા દુકાનની નીચે ઊભા રહ્યા. વરસાદ બી ઝીણો ઝીણો પડતો હતો અને પાવભાજીનું કેન્સલ થઈ ગયું તો જયના થઈ ગઈ નારાજ. આપણે હવે જમવા બેસીએ. વાવાઝોડું તો હવે આવવાનું જ છે એટલે કન્ટિન્યુ રહેવાનું જ છે, બરાબર. તો ચલો આપણે જમવા જઈએ. હા હું ભાદર્યા છી. અહીં તો નહીં. હા હા ગાય જોરદાર વાવાઝોડું આવી જાય પણ કોઈ દેખાય નહીં. જો આ બાજુ અજવાળું, આ બાજુ એકદમ અંધારું. હાય ફ્રેન્ડ્સ, તો વાવાઝોડું આવે છે જોરદાર. હવે અહીં ઊભા છે ગોપાલપુરા ઊભા છે. વાવાઝોડું બહુ ભૂક્કા કાઢે એવું. વરસાદ બી ગાજે છે જોડે જોડે. સાલા ઉનાળામાં ચોમાસાને ચાર્જ આલી દીધો. હાય ફ્રેન્ડ્સ, તો વરસાદ પડે છે. બોલો, ઉનાળાની સિઝનમાં વરસાદ પડે છે અને હમણાં જ ઘેર આવ્યો હું. નાહી ધોઈ કપડાં બદલ્યા અને હજુ વરસાદ જ પડે છે. વાવાઝોડું બી એટલું આવ્યું છે અને ક્યાંય લાઇટ જ નહીં. ગાઈસ ક્યાંય લાઇટ નહીં અને ખાવા બેઠા છે અને વીજળીઓ થાય છે. મસ્ત એવી વીજળીઓ થાય આવડે. હે ગાઈસ વાવાઝોડું આવ્યા પછી ઘરની હાલત ખાલી તો ટ્રેલર છે. બહુ ખરાબ હાલત થઈ છે બીજાના ઘેર. તો લાઇટ તો હજુ આવ્યું જ નહીં. રાતનું લાઇટ ગયેલું છે, હજુ આવ્યું નહીં. ખબર નહીં ક્યાં રાખે હેડતા. હે ગાઈસ વાવાઝોડાના લીધે આંબા વળી ગયા. આ વળી ગયેલો, આ તો સીધો કર્યો. બસ હવે આનો વારો. એવું વાવાઝોડું આવેલું જો. આ બધું બેસી ગયું. હેડો આવો બન આપણે થોડો લોબો સીધો કરી દઈએ. ગાઈસ ફાઇનલી ઓબાન સીધો કરી દીધો. છે ખરું મિલિટરી હાઉસ? હા છે ને, મેં તો અહીંયા જ ફસાયો હતું. આવું